નમસ્કાર, હું મનીષા ઠેસિયા. અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે. ગુજરાત સમુદાય પર અમે એવા મુદ્દાઓ પર દરરોજ ચર્ચા કરતા હોઈએ છીએ કે જે મુદ્દાઓ જનતાને સ્પર્શતા હોય. સરકાર તરફથી જનતાને જે સુવિધાઓ મળવી જોઈએ એ સુવિધા ક્યાંક ને ક્યાંક જનતાને ન મળતી હોય. એ વાત કોઈ ગરીબ વ્યક્તિઓને લાભ મળતા હોય એની હોય કે પછી સરકારી શાળાની વાત હોય. આવા મુદ્દાઓ પર જ્યારે વાત કરતા હોય છીએ ત્યારે આજે એક જે સમાચાર અમને મળ્યા છે અને એમાં સામે આવ્યું છે કે વડોદરાના વાસણા વિસ્તારમાં જે એક સરકારી શાળા છે એનું જે મકાન છે, એની જે બિલ્ડિંગ છે ખૂબ જર્જરિત હાલતમાં હતી અને જે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી અને એમાં નિર્ણય લેવામાં આવ્યો કે આ બિલ્ડિંગને તોડી અને નવું બિલ્ડિંગ શાળાનું બનાવવામાં આવે. આ નિર્ણય જે રીતે લેવામાં આવ્યો, આ નિર્ણય તો ખૂબ આવકાર્ય હતો, કારણ કે બાળકોને નવી શાળા મળશે. શાળાનું જે જર્જરિત બિલ્ડિંગ હતું એની જગ્યાએ સારા બિલ્ડિંગમાં ભણવા મળશે. પરંતુ આ નવું બિલ્ડિંગ બને ત્યાં સુધી શું? ત્યાં સુધી આ બાળકો છે એમને કોઈ 2 થી 3 4 દુકાનમાં બેસાડી અને ભણાવવામાં આવશે એવી દરખાસ્ત મંજૂર કરાવવા માટેની ક્યાંક ચર્ચા ચાલી રહી છે. જી હા, એ સરકારના કોઈ મોટા નેતાઓ હોય, ઉચ્ચ અધિકારીઓ હોય કે પછી મેયર હોય કે અન્ય સત્તાધીશો હોય, એવો મોંઘા બંગલાઓમાં રહે છે, મોંઘી ગાડીઓ વાપરે છે અને એસી ઓફિસમાં બેસી અને કામ કરતા હોય છે. જ્યારે આવા ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને ભણવાની વાત આવે છે ત્યારે કોઈ બંગલો કે બીજું કોઈ અન્ય બિલ્ડિંગ વિશે વિચારવાની જગ્યાએ તેઓ માત્ર દુકાનોમાં બેસાડી 1 વર્ષ સુધી બાળકોને ભણાવવા સુધીની વાત પર આવી ગયા છે. હવે આ દુકાનોમાં બાળકોની સેફટી શું? બાળકો માટે કોઈ હવા ઉજાસ નહીં, બાળકો માટે રમતગમતનું કોઈ જ મેદાન નહીં. આવી જગ્યાએ બેસાડી અને બાળકોને 1 વર્ષ સુધી ભણાવવામાં આવશે તેવી વાત કરવામાં આવી રહી છે. એટલે સવાલ અહીં ઘણા બધા થાય કે આ જ વસ્તુ સત્તાધીશો કેમ નથી વિચારી રહ્યા? જો એમના જ બાળકોને આવી જગ્યાએ ભણાવવાના હોય તો તે લોકો શું વિચારે, તે લોકો શું કરે? એટલે જયારે ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને ભણવા માટેની વાત આવી રહી છે કે 1 વર્ષ સુધી જયારે નવું બિલ્ડિંગ ન બને ત્યારે આવા બાળકોને, જે ગરીબ મધ્યમ વર્ગના બાળકો છે, એમના બાળકોને દુકાનોમાં બેસાડી અને શિક્ષણ આપવામાં આવશે. બીજી તરફ વ્યારાથી એક જે સમાચાર મળ્યા છે એ સમાચાર પણ શિક્ષણ જગતને લગતા જ સમાચાર છે કે ડોલવણની એક એવી શાળા છે કે જ્યાં ધોરણ 11 અને 12માં એક પણ વિદ્યાર્થી અભ્યાસ નથી કરી રહ્યો અને છતાં પણ 2 શિક્ષકો એવા છે કે જે દરરોજ આવે છે. સરકારી શિક્ષકો છે કે જે દરરોજ નોકરી પર આવે છે, ક્લાસરૂમમાં બેસી નોકરી પૂરી કરી અને જતા રહે છે. હવે ગુજરાતમાં એવી ઘણી બધી શાળાઓ છે કે જ્યાં શિક્ષકોની ઘટ છે, જ્યાં 2 થી 3 વર્ગ ભેગા કરવા પડે છે શિક્ષકોની ઘટના કારણે. તો સરકારની જે પણ આ વ્યવસ્થા છે, વ્યવસ્થા પર અહીં સવાલ એટલા માટે ઉભા થાય કે તમે એવી કોઈ વ્યવસ્થા કેમ નથી કરી શકતા કે જ્યાં જેટલા બાળકો છે એ પ્રમાણમાં, પૂરતા પ્રમાણમાં શિક્ષકો મળે અને જ્યાં એવી શાળાઓ છે કે જ્યાં વિદ્યાર્થીઓ ભણવા માટે આવતા જ નથી, એક પણ વિદ્યાર્થી ન આવતો હોય અને છતાં પણ એ શાળામાં 2 સરકારી શિક્ષકો દરરોજ નોકરી પર જાય છે. તો તમે એ જે 11 અને 12 ધોરણ છે એ ધોરણ બંધ કરી અને એ શિક્ષકોને અન્ય શાળામાં ટ્રાન્સફર કેમ ન કરી શકો? એવી વ્યવસ્થા કેમ ન થાય? વિદ્યાર્થી વગર એટલે આવું તો આ ઘણા સમયથી ચાલતું હશે. સમાચાર પત્રમાં હવે સામે આવ્યું છે કે વિદ્યાર્થી વગરના પણ શિક્ષકો શાળાએ જાય છે અને પોતાની નોકરી પણ કરી રહ્યા છે. તો ગુજરાતમાં ઘણી બધી શાળાઓ એવી છે કે જ્યાં મોટા પ્રમાણમાં શિક્ષકોની ઘટ છે, 2, 3, 4 વર્ગ ભેગા કરી અને ઘણી બધી પ્રાથમિક સરકારી શાળાઓ પણ એવી છે કે જ્યાં વિદ્યાર્થીઓને ભણાવવા માટે શિક્ષકો મજબૂર થતા હોય છે, કારણ કે વર્ષોના વર્ષો સુધી ત્યાં શિક્ષકોની નિમણૂક નથી કરવામાં આવતી. એટલે જ્યારે પણ આવા કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે સવાલ એ થાય કે ખરેખર સરકાર સારું કામ કરવા નથી ઈચ્છતી કે પછી એમની જે પણ વ્યવસ્થા છે એ વ્યવસ્થામાં ક્યાં ખામી રહી જાય છે? તમે એવી સરળ વ્યવસ્થા કેમ કોઈ નથી કરી શકતા કે જેનો લાભ તમામ લોકોને મળે? હવે તમે સરકારી શાળાઓ ચલાવો જ છો કે જ્યાં ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો ભણવા માટે આવે જ છે, તો જ્યાં જેટલા બાળકો છે ત્યાં પૂરતા પ્રમાણમાં એ બાળકોને શિક્ષકો મળી રહે, ત્યાં પૂરતા પ્રમાણમાં સુવિધા મળી રહે. બિલ્ડિંગ જ્યારે સાવ જર્જરિત બની જાય ત્યારે તમને યાદ આવે છે કે આ બિલ્ડિંગ તોડી અને નવું બનાવવું પડશે, પરંતુ 1 વર્ષ સુધી આ બાળકોને ક્યાં ભણાવવાના? દુકાનોમાં બેસી અને બાળકો ભણશે? ગુજરાતનું ભવિષ્ય ત્યાં ઘડાશે. બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે જે પણ ગરીબ અને મધ્યમ વર્ગના વાલીઓ છે એ આવી શાળાઓમાં પોતાના બાળકોને મૂકતા હોય છે ભણવા માટે, અને આવા બાળકોને તમે દુકાનોમાં બેસી અને 1 વર્ષ સુધી શિક્ષણ આપશો. ત્યાં બાળકોના
શારીરિક અને માનસિક વિકાસનું શું થશે? ન માત્ર અભ્યાસ જરૂરી છે, પરંતુ એમની સાથે સાથે રમતગમત અને અન્ય એક્ટિવિટી પણ એટલી જ જરૂરી છે. તો ત્યાં કોઈ જ હવા ઉજાસની વ્યવસ્થા નથી હોતી, ત્યાં કોઈ રમતગમતનું મેદાન નથી હોતું, અને આવી રીતે દુકાનમાં તમે 1 વર્ષ સુધી બાળકોને અભ્યાસ અપાવો છો. આવી વાત જ્યારે વિચારવા સુધી તમે મજબૂર બનો છો, ત્યારે સવાલ એ થાય છે કે ક્યાં છે સત્તાધીશો, ક્યાં છે ગુજરાત સરકારના નેતાઓ કે જે મોટી મોટી વાતો કરતા હોય છે, ગુજરાતના શિક્ષણને લઈ જ્યારે પણ વાત કરતા હોય છે. જ્યારે આવા સમાચાર સામે આવે છે ત્યારે ખરેખર સવાલ થાય છે કે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા કેટલી કથળેલી છે. સમાચારમાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું. આજનો આ મુદ્દો આપને પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં, અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશો. નમસ્કાર. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં, અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું.